નમસ્કાર મિત્રો, આજે તારીખ 11/10/2025 આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે એક પ્રગતિશીલ ખેડૂત ભાઈએ આપણે ભીષ્મા કંપનીનો રુદ્રા કપાસ વાયેલો છે. તો ચાલો આપણે તેમને સાંભળવી અને તેમના મુખેથી જાણવી. રામ રામ ભાઈ. રામ રામ. તમારું નામ? કરશનભાઈ બોગાભાઈ. કરશનભાઈ બોગાભાઈ. ગામ? સુદામડા. ગામ સુદામડા. આપણે કયું બિયારણ વાયેલું છે? રુદ્ર. અને આપણે ક્યાંથી લાયા હતા તમે? માનધાતા એગ્રો એથી. માનધાતા એગ્રો સુદામડા રમેશભાઈ ઓલેથી. કેટલા પેકેટ લીધા છે? 2 પેકેટ. 2 પેકેટ. કેટલા વીઘાનો કપાસ? અંદાજ 4 વીઘાનો છે. 4 વીઘાનો કપાસ છે. આમાં રોગ જીવાત કેવી આવે છે? રોગ જીવાત ઓછી આવે છે. 2 દાણા દવા છાંટી. 2 દાણા. અને આ જીંડવા કેવા છે? જીંડવા 80-90 હોય છે. 80-90. અને મોટા જીંડવા? મોટા જીંડવાનો. 5 પેશીના. હા. ને આમાં કપાસિયા કેટલાક નીકળે છે પેશીમાં? પછી 8 નીકળે, 9 નીકળે, 8 નીકળે, એવા નીકળે. જોવો ને એટલે આપણને ખબર જ પડે કેવા નીકળે એમ. આમાં 9 છે. 9 8 9 એવા બધા. એટલે વજન ટૂંકમાં સારો થાય. વીણો એક દાણ? ના, વીણો નથી. આમ વીણવાનો છે. બરોબર. આમાં ગુલાબી ઈયળ ક્યાંય? ના, દેખાતી નથી હજુ તો. ગુલાબી ઈયળ ક્યાંય દેખાતી નથી. અને આખાઈમાં આવવાનો જ છે? હા, આખાઈમાં એક તારો. બરોબર. આમાં અંદાજે ઉતારો કેવો આવે? અંદાજે લગભગ 25 થી 30 મણ આવે. 25 થી 30. આમાં ગુલાબી ઈયળ ક્યાંય આવી છે? ગુલાબી ઈયળ ના દેખાતી નથી. ક્યાંય દેખાતી નથી. ના. આપણે જોયા. તમારું નામ? સોમાભાઈ ગોરધનભાઈ. ગામ? સુદામડા. બરોબર. તો આ કેવો કપાસ લાગ્યો તમને? મને આ સારો લાગ્યો. હું સૈન જોવા જ આવ્યો હા કણે. બરોબર. કેવા જીંડવા કેવા છે? જીંડવા 70-80 એવા છે. અને મોટા જીંડવા? મોટા જીંડવા છે. આમ વીણે સારું લાગે એવું લાગે. 40% 5 પેશીના છે. 8-9 કપાસિયા નીકળે. 8-9 કપાસિયા નીકળે છે. અને આખામાં ક્યાંય હુકાણો નથી. ક્યાંય ને ક્યાંય એક છોડવો એને હુકાય. નકા આજની તારીખમાં લગભગ કપાસ બગડી ગયા છે. અને આપણે તમે જોઈએ કોઈ જે બધામાં માલ તો બધામાં આવવાનો જ છે ને? બરોબર. જો તમે ઠેઠ સુધી જોઈ શકો. એવું નહીં કે આગળ હતા આપણે કપાસમાં વસો હોય સેવી બધી બાજુ તમે જુઓ. અને વીણી અત્યારે આવી ગઈ. અત્યારે આમ વીણો તો કેવો કપામાં કેટલોક થાય? અત્યારે નીકળે એમ તો. કેટલોક થાય? લગભગ અત્યારે એમ નીકળે જાય. એક સાય મણ ઉપર નીકળે. 1 મણ ઉપર નીકળે. બરોબર. કાંઈ વાંધો નહીં. આ કપા વીણી લ્યો અને પછી પાછા આપણે મળશું. કેવો ઉતારો આવે છે કુલ કેટલા મણ થાય એ જોઈશું આપણે. બરોબર. અને કપાસ વીણો સારો લાગે તો પાછું બધાને જાણ કરજો. બરોબર. બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો અને પોર વાવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તમારે એવી રીતે પાણી જવા દીધું મેં કીધું ને આમ ઢાળમાં થોડુંક વધારે બે મારે પાણી તમારા એક મોટર નું આમાં નથી જવા દેતા. આમાં જવા દો પણ હું મારા તમારે એક માં નથી જવા દેતા. મારા વાલ ખુલ્લા હોય ને ભૂકાના હોય ત્યારે ખુલ્લા હોય તો કેવર આવે થોડું તો આમ ઉપર વાત થોડું કેવર આવે. આ મારું કેવું આ એમ ન કરાય. તમારે ત્રણ નો ડેજો નથી જો જીંડવા તો તમારે એક માં જવા જેવા ચાલે. એક વાલમાં પણ 2 વાલ છે ને એમને 2 માં સમાઈ જાય. તો પર્યાવરણ સારું કરે અને ગાયા ઘા પટો પાડ દે. ઓલું જમીન ના ઉતરી જાય તેમ ધીમું ધીમું જવા દેવા ને. હા, ઊંડું ઉતરી જાય. પક્ષો ઓછું ફાલે. ઓલો પક્ષો તમારે 2 બાજુ પટો પાડ દે જાજો. એક દી જવા દો ને પછી ભલે 2 દી ન જવા દો. હા.